ધર્મનું ચોથું અંગ છે દયા. શ્રુતિ પુરાણમાં તો એમ કહેવાય છે કે જે પોતાની માટે રસોઈ બનાવી અને ખાય એ અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે. કેવલ પોતાની માટે બનાવી અને જો ખાય ને તો એ અન્ન નથી, આ જગતમાં પાપ છે. કારણ પાપ એટલે છે કે તમે એક બીજ વાવો તો પરમાત્મા તમને એનું સહસ્ત્ર ગણું આપે છે. તમે 1 કિલો ઘઉં વાવો તો પરમાત્મા તમને એનું અઢળક આપે છે. શા માટે? તમારા એકની માટે નથી. આ 4 ખાણીના જીવ છે, એમાં 3 ખાણી એવી છે કે એ આપણી સામું જોઈને બેઠી છે. પછી કૂતરા હોય તોય ભલે, બળદ હોય તોય ભલે, ગા હોય તોય ભલે, જેટલું તમારી દ્રષ્ટિએ જે જીવ દેખાય એ બધાયનું જે આપણા ઘરમાં અન્ન આવે છે પાકીને, એમાં કેવલ તમારા એકનો હિસ્સો નથી. એટલે આ જગતના સંતો એમ કહે છે કે કોઈ પણ માણસે પોતાની આવકમાંથી 10મો ભાગ કાઢી નાખવો પડે. પછી આપણને એમ થયું કે આ બધું સાધુને જોતું હોય એટલે કહે છે કે 10મો ભાગ કાઢવો પડે. બરાબર? જો તમે 10મો ભાગ ન કાઢો તો દવાખાને વહી જશે, ઝઘડામાં વહી જશે, કજિયામાં વહી જશે. કારણ કે પરમાત્મા કોઈને છોડતો નથી. એટલે દયા, શ્રુતિ પુરાણ એમ કહે છે કે તમારે ક્યારેય એકલા રાંધીને ખાવું નહીં, અને ખાવ તો એ પાપ છે. આવું પરીક્ષિત રાજાએ પોતાની દ્રષ્ટિએ જોયું છે કે એક બળદ એક પગે ઉભો છે અને એને કોઈ કાળો પુરુષ શુદ્ર હાથમાં છે અને મારે છે. માણસ, બળદ દુખી છે, પણ માણસ દુખી થવાનું કારણ એટલે મારનાર કાળ પુરુષ છે. પરંતુ હું એવું માનું છું કે આપણને કોઈ બીજું મારતું જ નથી. આપણને મારે છે આપણા કર્મો. આપણે જે કર્મ કરી છે ને એનીથી જ આપણને સુખ અને દુઃખ મળે છે. તમારું બીજું કોઈ આ દુનિયામાં ખરાબ ન કરી શકે સાહેબ, અને કરવું હોય તો થાય પણ નહીં. એટલે પરીક્ષિત રાજા એ કાળને, બળદ અને ગાયને જે દુઃખ આપે છે એને છોડાવવા માટે એની હારે યુદ્ધ કરે છે. પછી કાળ પુરુષની હાર થાય છે. તો કહે છે કે આ તો હસ્તિનાપુર છે, અહીંયા તો આવા તોફાન કરીશ તો નહીં ચાલે. કારણ કે આ તો ધર્મની ગાદી છે. અહીંયા તો સત્ય, પ્રેમ, કરુણા,
પરીક્ષિત રાજા કળીને મારવા તૈયાર થયા છે. કાળનો અર્થ છે કળી, કળી કાળ. હવે એમની દ્રષ્ટિએ આ કળી કાળ દેખાણો છે. કળી એટલે કળિયુગ. કળિયુગને મારવા તૈયાર થયા કળીને પરીક્ષિત રાજા, અને ત્યારે કળી પરીક્ષિત રાજાના પગ પકડી લે છે. તો છેલ્લે પાયો કયો છે? દયા. એટલે હે પાપી, તું મારા રાજમાં આવી અને મારા રાજમાં આવું બધાને દુઃખ આપે છે, તું આ રાજને લાયક નથી. તો કળી કહે છે કે હે મહારાજા, હે પરીક્ષિત રાજા, હું હવે ક્યાં જાઉં? તમે ભલે ના પાડતા હોય તો હું કોઈને દુઃખ નહીં આપું, પણ મારે જવું ક્યાં? તો મને એવી જગ્યા બતાવો કે હું ક્યાં રહું. પછી એને જગ્યા બતાવવામાં આવે છે. અલગ અલગ 4 જગ્યા બતાવી છે. અસત્યમાં તારે રહેવાનું. જ્યાં અસત્ય હોય અહીંયા તારે રહેવાનું. કોને કે છે? કળીને. પણ સત્ય હોય અહીંયા તારે નહીં રહેવાનું. પછી મંદિરામાં તારે રહેવાનું. પછી સ્ત્રી સંઘમાં તારે રહેવાનું. પછી એક હિંસા હોય, હિંસા થતી હોય ને એમાં તારે રહેવાનું. હવે 4 સ્થાન કળીને બતાયા છે, પણ આ 4 માંથી એક જ સ્થાન કળીને મંજૂર નથી. પ્રભુ, જુગાર અને મદિરામાં પહેલું સ્થાન બતાવ્યું છે. એટલે એક તમે જુગાર રમતા હોય, મદિરા પાન કરતા હોય, તો એમાં કોણ રહે છે? કળી રહે છે, કાળ. તમારું આખું ઘર એમાં દુઃખી થશે, જોજો. જુગારી હોય એના ઘરે તમે જાઓ ને, કોઈ સાધુ પુરુષ જાય ને, તો ઠેંગર કાકા પહેલી ફરિયાદી કરે કે બાપુ તમે આયા છો તો તમારા ભાઈને કહેજો ને જુગાર બહુ રમે છે. શા માટે ફરિયાદ કરી? કારણ કે એની અંદર કળી છે. અને આમ અત્યારે તમે બીજાને કહેવા જાવ ને તો એ આપણને એવી રીતે સમજાવો તમે કે બાપુ આવું તો પાંડવો કરતા ને. આપણને એમ કે અમે થોડું ચાલુ કર્યું છે, આ તો પાંડવો રમતા. પાંડવો બહાર હારી ગયા, તમે હારી જતા હો ક્યારેક. એને કર્યું એ નથી કરવાનું, એને આપણને કીધું એ કરવાનું છે. કોક શું કરે છે એ નહીં જોવાનું સાહેબ, આપણે શું કરવું છે એ જોવાનું. છેલ્લે તમે વિચાર તો કરો, કાળ પુરુષ કળયુગ આ 4 સ્થાનમાં રહેવા તૈયાર નથી. શેમાં? જુગાર, મદિરા, સ્ત્રી સંગ, હિંસા. આ અમુક જગ્યાએ કળી રહેવા તૈયાર નથી, અહીંયા આપણે રહીશું બધા. છેલ્લે કળી એમ કહે છે કે પ્રભુ, આ 4 સ્થાન જે આપે મને બતાવ્યા, પણ મને આ 4 માંથી એક જ સ્થાનમાં સંતોષ નથી. તો કોઈ એવું સ્થાન બતાવો
આ તો ચારેય સ્થાન ગંદા છે, આ તો એક સારું છે નહીં, પણ એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં હું રહી શકું. કળી પોતાને રહેવા માટે પણ સારું સ્થાન ગોતે છે, સારી જગ્યા ગોતે છે ક્યાં રહેવું. અને છેલ્લે પરીક્ષિત રાજા એને એવું સ્થાન આપે છે કે જો તને આ ચાર સ્થાન ગંદા લાગતા હોય તો તને એક સ્થાન બતાવું. કેવું બતાવે છે? સુરવણ એટલે સોનું, એમાં તું રહી છે. એટલે સોનામાં કળીનો નિવાસ થયો છે. એટલે તો કહેવાય છે ને કે અધર્મથી આવેલી કોઈ પણ વસ્તુ એમાં કળી રહે છે. હવે આ બાજુ કળી સુરણમાં રહે છે, સોનામાં. પછી આ બધાને છોડાવીને પરીક્ષિત રાજા ઘરે આવે છે. ઘરે આવ્યા પછી એક દિવસ પરીક્ષિત રાજા ને એવી જિજ્ઞાસા થઈ, એવી ભાવના જાગી કે અમારા પેઢીમાં આ બધા કેવા મહાપુરુષો થયા, તો લાવને હું બધા અમારા પૂર્વજો જે રહેતા એના મહેલ જોવા જાઉં. એટલે એના દાદાને બધાના મહેલ જોવા માટે જાય છે. હવે એમાં પરીક્ષિત રાજા એમના પૂર્વજોના આભૂષણો જોવે છે. અને એમાં જરાસંધને જ્યારે હરાયો એ વખતે ધર્મરાજા અર્જુનજી બધા ના પાડે છે, છતાં પણ ભીમ પરાણી જરાસંધનો માથાનો મુંગટ લઈ લે છે. અને એ મુંગટ તેઓ રાજની અંદર લાવે છે. અને એ મુંગટ આજે પરીક્ષિત રાજાની નજરમાં આવે છે. અને પરીક્ષિત રાજા એ મુંગટને ધારણ કરે છે. પરીક્ષિત રાજા એ મુંગટને આમ ધારણ કરે છે, પણ કળી ક્યાં રહેતો? સુરવણમાં, સોનામાં. સોનાના મુંગટને ધારણ કર્યો એટલે કળી રાજી થઈ ગયો, કારણ કે એને જે કામ કરવું હતું એ આજે થશે. તો પરીક્ષિત રાજા મુંગટ પહેરી અને આમ અરીસામી સામે ઉભા રહ્યા. કેવો લાગે છે, હું કેવો લાગુ છું? પણ એટલી વારમાં તો ઓલો કળી, કારણ કે સુરમાં રહેતો હતો ને, એટલે પરીક્ષિત રાજાને એની અસર થવા માંડી કે હું તો રાજા છું, મારે તો જંગલમાં શિકાર કરવો જોઈએ. વિચાર તો કરો સાહેબ, જે પેઢીમાં મહાપુરુષો થયા હતા એ જ પેઢીમાં આજે પરીક્ષિત રાજા માથાના મુંગટ પહેરવાથી પોતાની બુદ્ધિ તર્ક અને વિતર્ક કરવા લાગી છે. તર્ક વિતર્ક બુદ્ધિ પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા માટે જાય છે. અને તરસ લાગવાથી એક ઋષિના આશ્રમમાં જાય છે. ઋષિના આશ્રમમાં ગયા, પણ માથે મુંગટ હતો ને, શિમિક ઋષિના આશ્રમમાં ગયા છે. અહીંયા ગયા પછી
પોતે તપસ્યા કરે છે અને આ રાજા છે, માથે મુંગટ છે અને એ પાછો જરાસંધનો. સંત ઋષિ સમીક તપસ્યામાં બેઠા છે અને પરીક્ષિતને એમ થયું કે હું ક્યારનો આવ્યો છું, હું આ નગરનો રાજા છું, તો મારી માટે કઈ વ્યવસ્થા કરતો નથી, પાછો હજુ આંખ બંધ કરીને બેઠો છે, મને બેહવાનું પણ કહેતો નથી. એના મનમાં શું માને છે? મારું અપમાન કરે છે. એક સાધુ મારું અપમાન કરી શકે? હું રાજા છું. એટલે મરેલો સાપ ઋષિના ગળામાં નાખે છે. એવું કંઈક આપણે ભજન પણ છે. મનો જાણે કે યમી હારા કામ કરે ઉલટાનો લાગ્યો ઉત્પા મન સારા કામ કરશું ઉલટાનો થયો છે સંતાપ મન સમજ્યા. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું, એને ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજાવ્યા. કારણ પોતે રાજા છે. આમ તો મને તો આ વાત મને નક્કી પણ ન થાય, કારણ કે જેની પેઢીમાં ધર્મ રાજા હોય, ભીમ હોય, નકુન હોય, સહદેવ હોય, જે પાંડુ પરંપરામાંથી સાહેબ જે વ્યક્તિ આવતો હોય, એનું મન નો સમજે એવું કીધું બને કરું. કથાને આગળ હું સમજાવીશ, પણ અહીંયા ભાગવતમાં એમ લખવામાં આવે છે કે પરીક્ષિત રાજાએ જરાસંધનો જો મુંગટ ના પહેર્યો હોત ને તો એ ઋષિના ગળામાં સર્પ નો નાખે. ખાલી જો કોકનો મુંગટ માથે ધારણ કરવામાં, એટલે તો સવારામ બાપાના પીપળીમાં એમ કહેવાનું કે સાચારે સંતોને માથે વીરા ભક્તિ કેરા મોણ. જેને ભક્તિનો મળ પહેર્યો હોય અને એની માથે જો જરાસંધના મોર ચડી જાય ને સાહેબ, તો આવું જ થાય, બીજું કઈ ન થાય. એટલે તમે જે પહેર્યું છે ને એને હાચવી રાખજો.
અજીતભાઈ, તમને જેને પહેરાયું છે ને તમે જે પહેર્યું છે એ હાંચવી રાખજો. અને જો કદાચ કોઈ બીજા એવા મુંગટ સરાઈ જાય છે ને તો આવું થાય છે. હવે આ વાતની સમિત ઋષિના પુત્ર શુંગી ઋષિને ખબર પડી. સમિતના પુત્ર છે શુંગી ઋષિ, અને એને ખબર પડી કે હસ્તિનાપુરના રાજાએ એટલે પરીક્ષિત રાજાએ મારા પિતાજીના ગળામાં સર્પ નાખ્યો છે. સર્પ મરેલો હતો, પણ સર્પ નાખવાનું કારણ એટલું હતું કે હું રાજા છું છતાં મારું સન્માન ન થયું. એટલે અત્યારે બધાને સન્માનની જ વાત છે. 6 વસ્તુને મારી નાખો ને બાપ, એટલે આખી જગત તમારું સન્માન કરશે. કારણ કે એની માથે મુંગટ હતો ને, કળી હતો. કળી જ્યાં સુધી તમારામાં કળી પ્રવેશ કરી ગયો છે ત્યાં સુધી આ જગતમાં તમારું સન્માન કોઈ નહીં કરે. સન્માનને લાયક બનવું પડે છે સાહેબ. જગત તમને પગે લાગે, તમારી પાસે બેસવા આવે, લોકોને તમારે બોલાવવાનું પડે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા, આ બધાને મારી નાખો.